સર ગુજરાતી સિનેમાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જી એક વર્ષમાં 75 થી 80 ફિલ્મ ગુજરાતી રિલીઝ થાય છે. જી. ટીકુ તલસાણીએ કેટલી ગુજરાતી પિક્ચર જોઈ? લગભગ બધી જ ટીકુ તલસાણીને કેવી ગુજરાતી ફિલ્મ ગમે છે? જેમાં એણે પોતે કામ કર્યું હોય. ગુજરાતી ફિલ્મ સફળ થવા માટે કયા પરિબળ જરૂરી છે? હા, એક સવાલનો કેવી રીતે જવાબ આપી શકાય? એક સારી સ્ક્રિપ્ટ હોવી બહુ જરૂરી છે, સારા એક્ટર્સ હોવા બહુ જરૂરી છે, સારા પૈસા હોવા બહુ જરૂરી છે, એટલે સારો પ્રોડ્યુસર હોવો એ પણ બહુ જ જરૂરી છે. કલાકારની વાત કરી તો આપના સૌથી પ્રિય કલાકાર કોણ બોલિવૂડમાં અને કેમ? બધા જ છે. હવે બધા જ સરસ કલાકારો છે. બધા જ બિચારા એક રાહ જોતા હોય છે હિટ ફિલ્મની, અને કોઈ એવું કલાકાર નથી જે હિટ નથી થવા માંગતો. કામ બધા હિટ થવા માટે જ કરી રહ્યા છે. એટલે બધા જ કલાકારો સારા છે. આપને કયો કલાકાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રોમિસિંગ લાગે છે? ઘણા છે યાર, ઘણા પ્રોમિસિંગ. બધા જ સૌથી પહેલો તો આ પ્રોમિસિંગ. આપની જે ફિલ્મ હતી મિશ્રી એ ખૂબ જ ઉમદા રહી છે. હા. તો હવે પછી કઈ ફિલ્મમાં જોવા મળશે ટીકુ તલસાણીયા? છે, ઘણી બધી છે, 2-3 છે, આવે છે. ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? મારી ફિલ્મો જોજો, મજા કરજો, અને ગુજરાતી ફિલ્મો જોતા રહેજો. કારણ કે એ જ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે આપણા દરેકે દરેક ગુજરાતીને કામ આવે છે, અને એને એના ઘરે પૈસા પહોંચાડે છે. એક ફિલ્મમાં લગભગ 25 થી 50 કે 200-300 માણસોનું ઘર ચાલતું હોય છે. એટલે એ તમારી ફિલ્મ જોવી બહુ જરૂરી છે.